શ્રી સુથાર સમાજ ગુજરાતની 29મી વાર્ષિક સાધારણ સભા તથા શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. વડોદરા ખાતે તારીખ 5/5/2024ના રોજ શ્રી સુથાર સમાજ ગુજરાતની 29મી વાર્ષિક સાધારણ સભા તથા શૈક્ષણિક ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરાના રિયા રેવતી બેન્ક્યુટ હોલ ખાતે યોજવામાં આવ્યું હતો. આ વાર્ષિક સાધારણ સભા તથા શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમમાં શ્રી સુથાર સમાજ ગુજરાતના પ્રમુખ શ્રી ઠાકોર મિસ્ત્રી, મંત્રી શ્રી સંજયભાઈ ગજ્જર, ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ ગજ્જર સાથે રમેશભાઈ ગજ્જર બાવળા, ચંદ્રકાંતભાઈ સુરત, ઉર્મિલાબેન નડિયાદ, ગૌતમભાઈ સુથાર વડોદરા, મંજીભાઈ મિસ્ત્રી કચ્છ ભુજ, પિયુષભાઈ મિસ્ત્રી વડોદરા તથા હોદ્દેદારો હાજર રહ્યા હતા. સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શૈક્ષણિક કાર્યક્રમ માટે બાળકો પોતાના વાલીઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના અગ્રણીઓ અને આવેલ મહેમાનો દ્વારા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સૌ સાથે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધારણ સભાનું સંચાલન શ્રી સુથાર સમાજ ગુજરાતના મંત્રી શ્રી સંજયભાઈ આર ગજ્જર તથા રન્ના ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ માહિતી અમારા સહયોગી શ્રી સંજયભાઈ ગજ્જર દ્વારા આપવામાં આવી હતી. પાછળ ઉભા રહો, પાછળ ઉભા રહો. પાછળ ઉભા રહી જાઓ.